સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ હથિયાર લાયસન્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. સમગ્ર મામલે તપાસ કરવામાં આવતા સામે આવ્યું કે નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી ઓલ ઇન્ડિયા પરમિટના લાયસન્સ માટે મોટી રકમ આપી હથિયારો મેળવવામાં આવતા. ત્યારબાદ તેને ગુજરાત લવાતા હતા. મહત્વનું છે કે સુરત શહેરના ગન હાઉસના સંચાલક અને તેમના મળતિયા દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે. હથિયાર વેચાણનો પરવાનો ધરાવનાર ગજાનંદ ગન હાઉસ દ્વારા પણ 51 જેટલા હથિયાર નાગાલેન્ડ રાજ્યમાંથી લાયસન્સ અપાવ્યા હોવાનો ખુલાસો થયો છે. ગજાનંદ ગન હાઉસના માલિક પાસેથી 16 હથિયાર જપ્ત કરાયા છે. આમ પોલીસે હાલ કુલ 20 હથિયાર, 93 કારતૂસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે નાગાલેન્ડથી બોગસ હથિયાર લાયસન્સ મેળવવાના કેસમાં 17 લોકોની સંડોવણી પણ બહાર આવી છે. નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા, ત્યાંના ઓરિજિનલ લાયસન્સ હતા, જેની મોટી ઉંમર થઈ ગઈ. એમાં રિટેનર તરીકે અમુક લોકોના નામ નાખવામાં આવેલા, જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય છે. આ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે, જો અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે જો સંકલનમાં છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ હથિયાર લાયસન્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. સમગ્ર મામલે તપાસ કરવામાં આવતા સામે આવ્યું કે નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી ઓલ ઇન્ડિયા પરમિટના લાયસન્સ માટે મોટી રકમ આપી હથિયારો મેળવવામાં આવતા. ત્યારબાદ તેને ગુજરાત લવાતા હતા. મહત્વનું છે કે સુરત શહેરના ગન હાઉસના સંચાલક અને તેમના મળતિયા દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે. હથિયાર વેચાણનો પરવાનો ધરાવનાર ગજાનંદ ગન હાઉસ દ્વારા પણ 51 જેટલા હથિયાર નાગાલેન્ડ રાજ્યમાંથી લાયસન્સ અપાવ્યા હોવાનો ખુલાસો થયો છે. ગજાનંદ ગન હાઉસના માલિક પાસેથી 16 હથિયાર જપ્ત કરાયા છે. આમ પોલીસે હાલ કુલ 20 હથિયાર, 93 કારતૂસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે નાગાલેન્ડથી બોગસ હથિયાર લાયસન્સ મેળવવાના કેસમાં 17 લોકોની સંડોવણી પણ બહાર આવી છે. નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા, ત્યાંના ઓરિજિનલ લાયસન્સ હતા, જેની મોટી ઉંમર થઈ ગઈ. એમાં રિટેનર તરીકે અમુક લોકોના નામ નાખવામાં આવેલા, જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય છે. આ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે, જો અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે જો સંકલનમાં છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ હથિયાર લાયસન્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. સમગ્ર મામલે તપાસ કરવામાં આવતા સામે આવ્યું કે નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી ઓલ ઇન્ડિયા પરમિટના લાયસન્સ માટે મોટી રકમ આપી હથિયારો મેળવવામાં આવતા. ત્યારબાદ તેને ગુજરાત લવાતા હતા. મહત્વનું છે કે સુરત શહેરના ગન હાઉસના સંચાલક અને તેમના મળતિયા દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે. હથિયાર વેચાણનો પરવાનો ધરાવનાર ગજાનંદ ગન હાઉસ દ્વારા પણ 51 જેટલા હથિયાર નાગાલેન્ડ રાજ્યમાંથી લાયસન્સ અપાવ્યા હોવાનો ખુલાસો થયો છે. ગજાનંદ ગન હાઉસના માલિક પાસેથી 16 હથિયાર જપ્ત કરાયા છે. આમ પોલીસે હાલ કુલ 20 હથિયાર, 93 કારતૂસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે નાગાલેન્ડથી બોગસ હથિયાર લાયસન્સ મેળવવાના કેસમાં 17 લોકોની સંડોવણી પણ બહાર આવી છે. નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા, ત્યાંના ઓરિજિનલ લાયસન્સ હતા, જેની મોટી ઉંમર થઈ ગઈ. એમાં રિટેનર તરીકે અમુક લોકોના નામ નાખવામાં આવેલા, જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેનરના આધારે નવા લાયસન્સ કઢાય છે. આ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે, જો અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે જો સંકલનમાં છે.